આજે આપણે સામાન્ય જ્ઞાનની અંદર પ્રકરણ 5 કલા જગત જોઈશું અને તેમાં જોઈશું આપણે વાદ્ય અને વાદ્યકાર એટલે કે સંગીતના સાધનો અને તેને વગાડનાર વ્યક્તિઓનો પરિચય. સરોદ એક સાધન છે અને તેને વગાડનાર વ્યક્તિઓના નામ જોઈશું, જેમ કે અલાઉદ્દીન ખાં, અલી અકબર ખાં, અમજદ અલી ખાન. આ ગિટાર છે અને તેને વગાડનાર વ્યક્તિઓના નામ જોઈશું. તેમાં પંડિત બ્રિજભૂષણ કાબરા, વિશ્વમોહન ભટ્ટ. આ વાયોલિન છે અને તેને વગાડનાર વ્યક્તિ જેવા કે વિષ્ણુ ગોવિંદ જોગ, ટી.એન. કૃષ્ણન, બાલમુરલી કૃષ્ણ. આ સંતૂર છે અને તેના વગાડનાર વ્યક્તિ જેમ કે પંડિત શિવકુમાર શર્મા. આ વાંસળી છે અને તેને વગાડનાર પ્રસિદ્ધ પંડિત હરિપ્રસાદ ચોરસિયા અને પન્નાલાલ ઘોષ. આ શરણાઈ છે અને તેને વગાડનાર પ્રસિદ્ધ વ્યક્તિ બિસ્મિલ્લા ખાન છે. આ સિતાર છે અને તેને વગાડનાર વ્યક્તિ જેમ કે પંડિત રવિશંકર, નિષાદ ખાન, વિલાયત ખાં અને નિખિલ બેનર્જી છે. આ તબલા છે અને તેને વગાડનાર પ્રસિદ્ધ વ્યક્તિ ઝાકિર હુસૈન છે, ફૈયાઝ ખાં, ઉસ્તાદ અલ્લાર ખાં અને અહેમદ ખાં છે. હવે આપણે જુદા જુદા પ્રકારના નૃત્ય એટલે કે ડાન્સ જોઈશું અને તેના નૃત્યકારને જોઈશું. ભરતનાટ્યમ તમિલનાડુનું નૃત્ય છે અને આપણે તેના નૃત્યકારને જોઈશું, જેમ કે મૃણાલિની સારાભાઈ, ઉદય શંકર, વૈજયંતીમાલા, હેમા માલિની, અંજલિ મેઢ અને રૂકમણી દેવી. કથક ઉત્તર પ્રદેશનું નૃત્ય છે અને તેના નૃત્યકાર જોઈશું. કૌમુદી લાખિયા, ગોપી કૃષ્ણ, બિરજુ મહારાજ અને સિતારા દેવી. કથકલી કેરલાનું નૃત્ય છે અને તેના નૃત્યકારો જોઈશું. ગોપીનાથ, આનંદ શિવરામ. ઓડિસી ઓડિશાનું નૃત્ય છે અને તેની નૃત્યકાર સોનલ માનસિંહ છે. મોહિનીઅટ્ટમ કેરળનું નૃત્ય છે અને તેની ભારતી શિવાજી નૃત્યકાર છે. મણિપુરી મણિપુર, અસમ અને નાગાલેન્ડનું નૃત્ય છે અને તેમાં ઝવેરી બહેનો મણિપુરમાં ખૂબ પ્રખ્યાત છે, જેમ કે રંજના ઝવેરી, દર્શના ઝવેરી,